જે મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. મિત્રો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી ઉમેદવારો માટેની એક આજની મહત્વની 30/4/2025ની જાહેરાત છે. શિક્ષણ વિભાગની મહત્વની જાહેરાત જોવા મળી રહી છે. મહત્વની સૂચના થઈ છે જાહેર. તો મિત્રો આજની મહત્વની અપડેટ શું છે વિગતવાર થોડી માહિતી આપવાનો છું. ખાસ વિડીયો તમામ ઉમેદવારો માટે છે જે લોકો માધ્યમિકના છે, ઉચ્ચતર માધ્યમિકના છે, સેકન્ડરી હાયર સેકન્ડરીના છે. તો આજની અપડેટ ખાસ જાણવા વિડીયો ખાસ પૂરો જોજો અને નવા છો ચેનલ ઉપર તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવી નોટિફિકેશનની અપડેટ મળતી રહે. ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ખાસ ત્યાં તમે જોઈન કરી શકો છો. તો વિગતવાર થોડી માહિતી મેળવીએ તો અહીંયા તમને રાજ્યની સરકારી બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અને વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચના જોવા મળી રહેશે. તો શું છે એની થોડી વિગતવાર ચર્ચા કરીએ તો રાજ્યની સરકારી બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 ઓનલાઈન અરજી કર્યા બાદ વિધવા બનેલ મહિલાઓ ઉમેદવારો શિક્ષણ વિભાગના 12/9/2024 અને 27/9/2024ના ઠરાવ જોગવાઈ અનુસાર વિધવા મહિલા ઉમેદવાર તરીકે લાભ આપવા શિક્ષણ વિભાગે 23/4 તમને તારીખ આપવામાં આવી 23/4ના પત્રથી મંજૂરી આપવામાં આવી છે. તો અરજી કર્યા બાદ વિધવા બનેલ મહિલા ઉમેદવારો જેનાથી ઓનલાઈન અરજી વખતે વિધવા તરીકે અરજી કરેલ ન હોય તેવા ઉમેદવારો વિધવા થયાના નીચે મુજબ આધારો સાથે 1/5 અહીંયા તમને તારીખ આપવામાં આવી છે મિત્રો. એક તારીખ છે આજે 30 છે. તો સાંજે 5 કલાક સુધીમાં મદનશીલ શિક્ષણ નિયામક માધ્યમિક કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ગાંધીનગર રૂબરૂ રજૂઆત કરવાની રહેશે. તો આ ઇમ્પોર્ટન્ટ મિત્રો માહિતી છે જે વિધવા બાબતની છે. તો ખાસ વિડીયો જરૂર શેર કરજો. જે તમારા લાગતા વળગતામાં કોઈ એવા ઉમેદવાર હોય તો જરૂરથી વિડીયો શેર કરશો જેથી એ લોકો 1/5/2024 સુધી અરજી કરી શકે. તો ખાસ અપડેટ સારી લાગી હોય તો મિત્રો ખાસ તમે લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરશો. જય હિન્દ, જય ભારત.